આગળ વધીશું સમાચારોમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીને લગતા સૌથી મોટા સમાચારો હાલમાં સામે આવી રહ્યા છે। આજે સાંજે 5 વાગે જાહેર થઈ શકે છે ચૂંટણીની તારીખો। આજે સાંજે 5 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે। લોકસભા ચૂંટણીને લગતા સૌથી મોટા સમાચારો હાલમાં સામે આવી રહ્યા છે। સાંજે 5 વાગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે અને તે દરમિયાન ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। આપને જણાવી દઈએ કે એપ્રિલ અને મે માં કુલ 7 થી 8 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે અને ગઈકાલે 3 કલાક સુધી કેન્દ્રીય ચૂંટણી પંચે મેરેથોન બેઠક કરી હતી, જેમાં આ અમુક વાતો સામે આવી છે કે 7 થી 8 તબક્કામાં એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે ભારતભરમાં, જેના પરિણામો જાહેર થશે અને બાદમાં જૂન મહિનામાં નવી સરકાર શપથ ગ્રહણ કરશે, નવી સરકાર તેમની જગ્યા સંભાળશે। પરંતુ કઈ તારીખે મતદાન થશે, કયા કયા ચરણોમાં મતદાન થશે તે બાબતે આજે સાંજે 5 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે અને તે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ તારીખોની પણ જાહેરાત કરી શકે છે। તો લોકસભા ચૂંટણીને લગતા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ચૂંટણી પંચ આજે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે। 7 થી 8 તબક્કામાં યોજાઈ શકે છે। ગુજરાતમાં મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે મતદાન। એપ્રિલ અને મે મહિનામાં થશે લોકસભા ચૂંટણીઓ માટે મતદાન અને 7 થી 8 તબક્કામાં આ મતદાન યોજાશે। તો મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં મતદાન યોજાઈ શકે છે। આજે સાંજે 5 વાગે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે। 5 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી શકે છે અને તે દરમિયાન ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। આપણે જણાવી દઈએ કે જૂન મહિનામાં હાલની વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી જ વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા ચૂંટણી સમાપ્ત કરવી પડે, ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી પડે કે જેવી વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થાય ત્યારે નવી સરકાર પોતાની જગ્યા સંભાળી શકે, નવી સરકારની શપથ વિધિ યોજાઈ શકે અને તેના માટે ચૂંટણીની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ કરતું હોય છે અને ગઈકાલે 3 કલાક સુધી કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને તે બેઠકમાં તમામ ચૂંટણીને લઈ અને ચર્ચા કરવામાં આવી। વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી। જી બ્રિજેશ, આજે સાંજે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે, અપડેટ આપશો। જી વાત કરવામાં યશ, આજે કેન્દ્રીય ચૂંટણી પંચે જે છે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, જે 5 વાગે દિલ્હીમાં આ પ્રેસ કોન્ફરન્સ થશે અને તેની અંદર સંભવત જે ચૂંટણીની તારીખો છે એની જાહેરાત કરવામાં આવશે। સામાન્ય રીતે જોવા જઈએ તો જે કેન્દ્રીય લોકસભાની ચૂંટણી છે તેની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે જે તબક્કા વાઇઝ ચૂંટણી થતી હોય છે 5 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે। પરંતુ મહત્વની વાત એ છે કે આ વખતે તારીખોની જાહેરાતમાં ખૂબ વિલંબ થયો છે, જેને લઈને વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા હતા। આ પહેલા 3 લોકસભા ચૂંટણીઓની વાત કરીએ તો ફેબ્રુઆરી 28 અને માર્ચ 5 માર્ચ આ અઠવાડિયાની અંદર 3 વખત લોકસભાની ચૂંટણીની જાહેરાતો થઈ છે, છેલ્લી 3 જાહેરાતો, પણ આ વખતે 5 માર્ચ કરતા સમય લંબાઈ ચૂક્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો અને આજે અંતે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું એલાન કરવામાં આવ્યું છે। સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ થશે એટલે સંભવત આજે ચૂંટણી તારીખોની જે છે એ જાહેરાત થઈ શકે છે। જી જરૂરથી બ્રિજેશ, તે પણ જાણવા માંગીશું કે નવી સરકારે ક્યાં સુધીમાં શપથ લેવા પડે કે જેથી હવે જાહેરાત આજે અગર થઈ શકે તો પછી ખૂબ જ ઓછો સમય રહેશે મતદાન પહેલા। બિલકુલ, જે સમય છે સમય ખૂબ ઓછો રહેશે, પરંતુ ગત વખતે 26 માર્ચે નવી સરકારની શપથવિધિ થઈ હતી। માફ કરશો, 26 મે, એટલે મે મહિનાના અંતિમ સપ્તાહની અંદર નવી સરકારનું ગઠન થવું જરૂરી છે। તો બીજી તરફ 3 જૂન
3 જૂન સુધીમાં લોકસભાનું જે પહેલી બેઠક છે તે પણ મળતી હોય છે. એટલે આ પ્રમાણે જે છે આખો શેડ્યુલ હોય છે અને જે પ્રમાણેનો સમય રહ્યો છે 25 થી 30 દિવસનો સમય મતદાનની તારીખો વચ્ચે મળતો હોય છે. આજે જાહેરાત થાય તો આગામી 25 દિવસની અંદર પહેલા તબક્કાનું જે મતદાન છે તે યોજાય તેવી પૂરી સંભાવનાઓ છે અને કુલ 5 થી 7 તબક્કાઓની અંદર આ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. તમામ રાજ્યની અંદર જે છે 5 થી 7 તબક્કાઓ થશે અને સંભવતઃ એપ્રિલ મહિનાના અંતની અંદર ગુજરાતની પણ ચૂંટણીની તારીખો જે છે આવી શકે છે. પણ જે સમગ્ર કાર્યક્રમ છે એ કાર્યક્રમ આજે સાંજે જાહેર થાય તેવી પૂરી શક્યતાઓ છે. જી જરૂરથી. અને બ્રિજેશ, એક વખત ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરી દે ત્યારબાદ આચારસંહિતા લાગુ થઈ જશે. કઈ આચારસંહિતામાં કેવી રીતે તમામ રાજકીય પક્ષો ઓપરેટ કરતા હોય છે, કઈ કઈ વસ્તુઓ પર પ્રતિબંધ લાગી જાય છે? બિલકુલ યશ, જે રીતે વાત કરવામાં આવે જો ચૂંટણી તારીખોની આજે જાહેરાત થશે તો તમામ સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જશે. કોઈ પણ સરકારી કાર્યક્રમ યોજાઈ નહીં શકે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર બંનેમાંથી કોઈ પણ સરકાર કોઈ સરકારી કાર્યક્રમ ખાતમુહૂર્ત ઉદ્ઘાટન ન થઈ શકે. આ પ્રકારનો એક સામાન્ય ગાઈડલાઈન હોય છે. આ ઉપરાંત જે પણ સભાઓ હવે થશે તેનો ખર્ચ જે છે તે પણ લાગુ કરવામાં આવશે. કાં તો એ પક્ષના ખર્ચમાં જાય અથવા તો પછી જે તે લોકસભા બેઠકો જે સભા થઈ હોય તો તેનો ખર્ચ ઉમેદવારના ખાતે નોંધાતો હોય છે. એટલે આ પ્રકારની જે છે તમામ ગણતરી કરવામાં આવતી હોય છે અને હવે કોઈ પણ પ્રકારની જાહેરાતો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ન થઈ શકે. આજે પીએમ મોદી નોઈડાની અંદર 3 મહત્વના કાર્યક્રમો કર્યા હતા અને હવે આજે જે તમે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું ત્યારબાદ હવે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો પીએમ મોદી દ્વારા નહીં થઈ શકે. કારણ કે જેવી ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થશે સાંજે 5 વાગે તેની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જશે અને કોઈ પણ પ્રકારની સરકારી જાહેરાત અથવા તો પછી કોઈ પણ પ્રકારની જે સરકારી કાર્યક્રમો છે તે હવે યોજાઈ નહીં શકે. જરૂરથી બ્રિજેશ, ગુજરાતમાં જે મોટો રાજકીય ઘટનાક્રમ ગઈકાલે સર્જાઈ ગયો, 3 નવા મંત્રી બન્યા, તો શું તારીખો જાહેર થાય ત્યારબાદ ખાતાની ફાળવણી થઈ શકે કે પછી તે પહેલા ખાતાની ફાળવણી કરવી પડશે? યશ, ખાતાની ફાળવણીનો કોઈ મુદ્દો નથી હતો કારણ કે રાજ્ય સરકારના પરિપ્રેક્ષમાં હોય છે. શપથ ન થઈ શકે. જો ચૂંટણીની જાહેરાત થઈ જાય તો શપથ ન થઈ શકે તેવા સંજોગોની અંદર શપથ વિધિ જે છે એટલા માટે જ વહેલી કરાવી દેવામાં આવી કારણ કે ગમે તે ઘડી આચારસંહિતાની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થઈ શકે તેવું હતું ને તેના માટે જ જે શપથવિધિ છે એ વહેલી કરી દેવામાં આવી છે. ખાતાની ફાળવણી ચોક્કસ જે ઈચ્છે ત્યારે થઈ શકે છે. એમાં કોઈ સમસ્યા રહેતી નથી કારણ કે એક વખત શપથ લીધા બાદ કોઈ પણ પ્રકારની જે આચારસંહિતા છે એ મંત્રીઓને લાગુ જે તે સરકારી કાર્યક્રમો પૂરતી જ લાગુ પડે છે. ખાતાને લઈને આચારસંહિતા કોઈ લાગુ પડતી નથી. જી યશ. જરૂરથી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો આજે સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી પ્રેસ કોન્ફરન્સ થઈ શકે છે અને લોકસભા ચૂંટણીને લગતા સૌથી મોટા સમાચારો આને હાલમાં ગણાઈ રહ્યા છે કારણ કે આજે સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી અને આવનાર લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. અત્યાર સુધી વિપક્ષ દ્વારા ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કારણ કે ઘણું મોડું આ વખતે થઈ ગયું છે તારીખોની જાહેરાતમાં, જેના કારણે થઈ અને વિપક્ષ દ્વારા ઘણા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા. અને હવે જ્યારે જો આજે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરશે તો ખૂબ જ ઓછો સમય રહી જશે મતદાન પહેલા કારણ કે એપ્રિલ મહિનામાં તો પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ પણ જશે અને હાલમાં પહેલેથી જ માર્ચ મહિનાની 10 તારીખ સુધી આપણે પહોંચી ચૂક્યા છે, જેથી ખૂબ જ ઓછો સમય રહેશે મતદાન પહેલા અને એપ્રિલ અને મે એમ 2 મહિનામાં 7 થી 8 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. ગુજરાતમાં આપણે જણાવી દઈએ કે એપ્રિલના અંત અથવા તો મે મહિનાના પ્રથમ સપ્તાહની આસપાસ અલગ અલગ તબક્કાઓમાં મતદાન યોજાઈ શકે છે લોકસભા ચૂંટણી માટે. પરંતુ આ તમામ હાલમાં સમાચારો સામે આવી રહ્યા છે તેને આધિકારિક ઘોષણા આધિકારિકતા ત્યારે મળશે જ્યારે આજે સાંજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને પ્રેસ કોન્ફરન્સ કરી અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરી દે ત્યારબાદથી આચાર સંહિતા લાગુ થઈ જશે. અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાયા છે. કિંજલ, આજે સાંજે પ્રાપ્ત થઈ શકે છે લોકસભા ચૂંટણીને લગતા સૌથી મોટા સમાચાર. આજે સાંજે જાહેર થઈ શકે છે તારીખો, અપડેટ્સ આપશો?
જી બિલકુલ, આજે કહી શકાય કેન્દ્રીય ચૂંટણી પંચની જે પ્રેસ કોન્ફરન્સ છે તે સાંજે 5 વાગે યોજાવાની છે. ત્યારે સ્વાભાવિક રીતે કે જ્યારે ચૂંટણીનો એક માહોલ આવી રહ્યો છે ત્યારે આ એક શક્યતા વર્તાઈ રહી હતી. તો એક લાગી રહ્યું છે કે જે શેડ્યુલ છે, તારીખોનું જે શેડ્યુલ છે તે આચારસંહિતા સાથેના જે પણ ફોર્મની જે કહી શકાય કે વાત છે, તમામ મુદ્દાઓ આજે પ્રેસ કોન્ફરન્સની અંદર જાહેર થઈ શકે છે. ચૂંટણીની તારીખો લગભગ આજે જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે. તેની સાથે જ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસના એક તરફ ગુજરાતની અંદર CWC ની બેઠક માટે કાર્યરત થઈ છે, તો બીજી તરફ ભાજપ દ્વારા તેની કોર કમિટીની પણ બેઠક 4 વાગે બોલાવવામાં આવી છે કે જેમાં આગામી રણનીતિ માટે ચર્ચા કરવામાં આવશે. એટલે કહી શકાય કે ઇલેક્શન કમિશન ચૂંટણી માટેની પોતાની તૈયારીઓ કરી રહ્યું છે, જ્યારે અલગ અલગ રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તેની સાથે જ કિંજલ, આ વખતે વિપક્ષ દ્વારા ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ચૂંટણીની તારીખોને લઈને કે ખૂબ જ મોડું થઈ ગયું આ વખતે ચૂંટણીની તારીખો. સામાન્ય રીતે કેટલા દિવસો પહેલા ચૂંટણીની તારીખો જાહેર થતી હોય છે, કારણ કે હવે તો ખૂબ ઓછો સમય બચી ગયો છે ચૂંટણીને? જી બિલકુલ, ચૂંટણીની સમયની જો વાત કરવામાં આવે તો 45 દિવસ જેટલો જે સમય છે તે સમય તમામ રાજકીય પક્ષોને આપવામાં આવતો હોય છે, કેમ કે ચૂંટણીની જાહેરનામું તારીખો જાહેર કર્યા બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયાથી લઈને ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા અને ત્યારબાદ કેમ્પેનિંગનો જે સમય છે તે 20 થી 25 દિવસનો સમય ઉમેદવારોને મળે તે રીતનું જે ધ્યાન છે તે રાખવામાં આવતું હોય છે. પરંતુ વિપક્ષ દ્વારા આ વખતે સતત ટકોર કરવામાં આવી છે કે જે જાહેરાત છે ચૂંટણી પંચ દ્વારા કરવામાં સતત વિલંબ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વિપક્ષે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સત્તા પક્ષના દબાણમાં થઈ અને પક્ષથી પ્રેરાઈ અને ચૂંટણી પંચ આ કામ કરી ચૂંટણી પંચ દ્વારા આ હંમેશા આ ડિલે કરવામાં આવી રહ્યું છે. જો કે ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધી એવો કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો અને ચૂંટણી પંચ દ્વારા સતત એવું ચોક્કસ કહેવામાં આવ્યું છે કે નિર્ધારિત સમયે ચૂંટણી થશે અને આજે જાહેરાત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે. કિંજલ, ગુજરાતમાં કયા મહિનામાં ચૂંટણી યોજાઈ શકે, શું શક્યતાઓ? જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગત ચૂંટણી જે હતી તે એપ્રિલ માસમાં યોજાઈ હતી અને લગભગ જે પરિણામો હતા દેશભરમાં એક સાથે આવતા હોય છે. જે શક્યતાઓ હાલમાં વર્તાઈ રહી છે તે પ્રમાણે જો અત્યારથી આજે પણ જો ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તો પણ ચૂંટણી જે યોજાવાની જે સમય છે એ સ્વાભાવિક રીતે 1 મહિના જેટલો સમય તો કોઈ પણ ઉમેદવારને મળતો હોય છે. તો જો આજે પણ જાહેરાત કરી દેવામાં આવે તો આજે એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર કે એપ્રિલના બીજા સપ્તાહની અંદર ચૂંટણી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જરૂરથી કિંજલ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો કેન્દ્રીય ચૂંટણી પંચ આજે સાંજે કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ અને સામે આવી શકે છે સૌથી મોટા સમાચાર વર્ષ 2019ની લોકસભા ચૂંટણીને લઈને. કેન્દ્રીય ચૂંટણી પંચ આજે તારીખોની જાહેરાત કરી શકે છે. સમય ખૂબ જ ઓછો છે અને ચૂંટણી માટે મતદાન પહેલા તમામ પક્ષને ઓછામાં ઓછા 45 દિવસનો સમય આપવો પડે છે તૈયારીઓ માટે, પોતાના પ્રચાર માટે, અને તેથી જ ચૂંટણી પંચ આજે સાંજે જ તારીખોની જાહેરાત કરી શકે છે. આજે સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ છે કેન્દ્રીય ચૂંટણી પંચની, જેમાં તારીખોની જાહેરાત થઈ શકે છે. આપણે જણાવી દઈએ કે 7 થી 8 તબક્કામાં ચૂંટણી યોજાશે લોકસભાની. ગઈકાલે જ 3 કલાક મેરેથોન બેઠક કેન્દ્રીય ચૂંટણી પંચના તમામ અધિકારીઓ વચ્ચે થઈ હતી અને તેમાં તમામ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. કેટલું તૈયાર છે કેન્દ્રીય ચૂંટણી પંચ તેની સમીક્ષા કરવામાં આવી. તેની સાથે જ કયા તબક્કામાં કયા રાજ્યમાં ચૂંટણી રાખી શકાય તે તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને મનાઈ રહ્યું છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંતમાં અથવા તો મે મહિનાની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. 26 મે તે દિવસ હતો જ્યારે વર્ષ 2014માં પરિણામો સામે આવ્યા હતા અને નવી કેન્દ્રની સરકાર બની હતી અને ત્યારબાદ આ વખતે પણ તે સમય અને તે તારીખ સાચવવી જરૂરી બનશે, જેથી ચૂંટણી પંચે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે ચૂંટણી સમયસર યોજાશે. કોઈ પણ પ્રકારનો વિલંબ ચૂંટણીમાં નહીં થાય. ત્યારે હવે સવાલ તે છે કે સાંજે 5 વાગે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરશે. પ્રથમ તબક્કાનું મતદાન 12મી એપ્રિલે યોજાઈ શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. વર્તમાન સરકારનો કાર્યકાળ 3જી જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી. જી બ્રિજેશ, વર્તમાન સરકારનો કાર્યકાળ 3જી જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ ચૂંટણીની જો આજે જાહેરાત તારીખોની જાહેરાત કરે છે તો કેવી રીતે કેટલા તબક્કાઓમાં જાહેરાત થઈ શકે મતદાનની અને ગુજરાતનો કયા તબક્કામાં સ્થાન મળી શકે?
જે રીતે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે જે છે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. સંભવતઃ મનાઈ રહ્યું છે કે ચૂંટણી પંચ આજે જ લોકસભા ચૂંટણીની જે તારીખો છે તેની જાહેરાત કરી દેશે. યશ, આ પહેલા જે 3 વખતની ચૂંટણીઓની વાત કરીએ તો છેલ્લી 3 લોકસભા ચૂંટણીઓની જાહેરાત જે છે એ માર્ચના પ્રથમ સપ્તાહમાં થઈ ગઈ હતી. આ વખતે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે માર્ચના બીજા સપ્તાહમાં ચૂંટણી પંચ જે છે એ ચૂંટણી તારીખોની જાહેરાત કરશે. મહત્વની વાત એ છે કે ગત વખતે 7 તબક્કાઓમાં ચૂંટણીની જાહેરાત થઈ હતી અને 7 તબક્કાઓમાં ચૂંટણી થઈ હતી. આ વખતે પણ 5 થી 7 તબક્કાઓની જે વાત છે 5 થી 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણી સાથે સાથે મહત્વની વાત એ છે કે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવશે. સિક્કિમ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, જે આ 4 રાજ્યો છે ત્યાં પણ વિધાનસભાની ચૂંટણી જે છે એ લોકસભાની ચૂંટણી સાથે થતી હોય છે, એટલે તેની પણ તારીખોની જાહેરાત આજે થાય તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાતની ચૂંટણીની જ્યાં સુધી વાત છે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એપ્રિલ મહિનાના અંતમાં અથવા તો મેના પહેલા સપ્તાહમાં પણ યોજાઈ શકે છે. એ ચૂંટણી પંચે જે સમગ્ર કાર્યક્રમ નક્કી કર્યો છે, તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા બાદ જે છે એ તમામ સુરક્ષા દળોની ચકાસણી અને પૂરતો સુરક્ષા બંદોબસ્ત હોય તેને ધ્યાનમાં રાખી અને તમામ કાર્યક્રમો નક્કી કરવામાં આવતા હોય છે. તો તે રીતે એ નક્કી કરવામાં આવશે. પણ સંભવતઃ ગત વખતે જે 30 એપ્રિલ હતી તો આ વખતે પણ એપ્રિલના અંતમાં અથવા તો મે મહિનાના પહેલા વીકની અંદર ગુજરાતની અંદર ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતાઓ છે. પણ આ તમામ સ્પષ્ટતાઓ સાંજે 5 વાગે થશે. આજે ચૂંટણી પંચ તેની જાહેરાત કરવા જઈ રહ્યું છે. કુલ જે મતદારોની સંખ્યા વધી છે તેની સાથે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાય તેના ઉપર સૌની નજર રહેશે. કારણ કે આ વખતે જે સરકારનો કાર્યકાળ છે, કાર્યકાળ 3 જૂને ભલે પૂરો થતો હોય પણ નવી સરકારનું ગઠન જે છે 20 થી 25 મેની અંદર થઈ જતું હોય છે. એટલે એ પ્રમાણે જે છે આ વખતે પણ જે શેડ્યુલ રહેશે તે રહી શકે છે. ગત વખતે 12 મેના રોજ અંતિમ તબક્કો હતો અને 16 મેના પરિણામ આવ્યા હતા. તો આ વખતે પણ સંભવતઃ એ રીતે જ જે છે 16 મેની આસપાસ પરિણામ આવે તેવી શક્યતા દેખાઈ છે. પણ જે પહેલા તબક્કા અને બીજા તબક્કાઓની વચ્ચે જે અંતર હોય છે, કદાચ એ અંતર જે છે એ ઓછું જોવા મળે. જે સમયગાળો હતો એ સમયગાળો ઓછો જોવા મળે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે 5 થી 7 તબક્કામાં ચૂંટણી થશે અને ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે તેની જાહેરાત થઈ રહી છે. એટલે લોકસભા ચૂંટણીને લઈને જે રાહ જોવાઈ રહી હતી કે ક્યારે લોકસભાની ચૂંટણી આવશે 2019ની, તો આજે એ તારીખોનું એલાન ચોક્કસ થઈ જશે. જી યશ. જરૂરથી બ્રિજેશ, તેની સાથે જ એક સવાલ તે પણ ઊભો થાય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે એકવાર જાહેરાત કરી દેશે ત્યારબાદ કેવા પ્રકારે સરકારની ઉપર પ્રતિબંધો લાગી જશે મતદાન સુધી અને પરિણામ સુધી કેવા પ્રકારના પ્રતિબંધો તમામ સરકારો ઉપર લાગી શકે છે? બિલકુલ યશ, જે રીતે ચૂંટણી પંચ તારીખોનું એલાન કરશે તો તેની સાથે જ સમગ્ર દેશની અંદર આચારસંહિતા લાગુ પડી હશે અને આ આચારસંહિતાની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન મુજબ કોઈ પણ સરકારી જાહેરાતો હવે ન થઈ શકે, સરકારી કાર્યક્રમો પણ ન યોજાઈ શકે. જે સરકારના કેન્દ્ર અથવા રાજ્ય સરકાર હોય તો તેના કોઈ પણ કાર્યક્રમો હવે નથી શકે. અધિકારીઓની બદલી પણ ચૂંટણી પંચને પૂછ્યા વગર ન થઈ શકે. આ તમામ જે બ્રિજેશ, આપને રોકવા માંગીશું. અમારી સાથે હાલમાં જપન પાઠક જોડાઈ ગયા છે, રાજકીય વિશ્લેષક. જપનભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. આજે સાંજે ચૂંટણી પંચ જાહેરાતો કરી શકે છે તારીખોની મતદાન માટેની. કેવી રીતે જોઈ શકાય? કારણ કે પહેલેથી જ મોડું થઈ ગયું છે જાહેરાત કરવામાં. જો એમાં દરેક વખતે ચૂંટણી કઈ તારીખ સુધીમાં પૂરી કરવી એની ગાઈડલાઈન હોય છે. એ 5 વર્ષની સીમામાં એ નક્કી થતું હોય છે. એટલે ગઈ વખતે જે ગાઈડલાઈન હતી કે આ તારીખ પહેલા ચૂંટણી પૂરી થવી જોઈએ, ચૂંટણી તમામ પ્રક્રિયાઓ પૂરી થવી જોઈએ, નવી સરકાર રચાઈ જવી જોઈએ, એના કરતા આ વખતની તારીખ થોડીક પાછળ છે. એટલે ચૂંટણી પંચ પાસે મોકળાશ હતી કે એ 3-4 દિવસ મોડી ચૂંટણીની જાહેરાત ગયા વખતની સરખામણીમાં કરી શકે. એટલે ગયા વખતે એટલે કે 5 વર્ષ પહેલા 2014માં 5મી તારીખે આ મહિનાની 5મી તારીખે ચૂંટણીની જાહેરાત થઈ હતી. પણ આ વખતે મોકળાશ હતી કે 3-4 દિવસ મોડી જાહેરાત કરી શકાય 8મી કે 9મી તારીખે. એટલે ચૂંટણી પંચે મોડું કર્યું છે એવું ટેકનિકલી કેવું યોગ્ય નથી, કારણ કે જે છેવટની તારીખ છે તમામ પ્રક્રિયાઓ પૂરી કરવાની એ આ વખતે પાછળ છે ગયા વખતની સરખામણીમાં. એટલે લોકોને અપેક્ષા હતી, જે બી રાજકીય પક્ષોના હોય, કે 5મી કે 6મીએ જાહેરાત થવા મળી, પણ 3-4 દિવસ મોડી જાહેરાત કરવાની ચૂંટણી પંચ પાસે મોકળાશ હતી. આપણે ગુજરાતની વાત કરીએ તો એપ્રિલ અને મેમાં ચૂંટણી થવાની છે. એટલે જોવાનું એ રહે છે કે એપ્રિલમાં ચૂંટણી આવશે કે મેમાં. ઘણા લોકો પોતાના વેકેશનના પ્લાન એ પ્રમાણે બનાવશે. કોઈ પરીક્ષાઓની તારીખ એને ક્લેશ થાય છે કે નહીં જોવાના રહેશે તારીખ આવે એટલે કયા તબક્કામાં ગુજરાતની ચૂંટણી આવશે એ આપણા માટે વિશેષ કલાકના દર્શકો માટે વિશેષ રસપ્રદ રહેશે. અને આ વિવિધ તબક્કામાં આ ચૂંટણી થશે, જાહેરાત થશે. એટલે ગુજરાતમાં પણ એક જ તબક્કામાં જાહેરાત થઈ છે, કારણ કે શાંતિપ્રિય પાછલા ઘણા વખતથી લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી છે.
ગુજરાતમાં એક તબક્કે ચૂંટણી થઈ જાય 24 બેઠકની, એ પણ પૂરેપૂરું શક્ય છે. જરૂરથી જપનભાઈ, આ વખતે ક્યાં સુધીમાં નવી સરકારે ગઠન કરી દેવું પડે? 3 જૂન સુધીમાં ગઠન કરવું ફરજિયાત બની જાય છે? જી, ત્યાં સુધીમાં ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી દેવી પડે. એની એક થ્રેશોલ્ડ ડેટ હોય અને પછી સરકારની શપથવિધિ થઈ જાય. એ ગયા વખતે સરકારની શપથવિધિના અનુપાતમાં આ વખતે સરકારની એટલા વખતમાં શપથવિધિ થઈ જાય. એ પ્રમાણે ચૂંટણી પંચ બીજું જોતી હોય છે. ચૂંટણી પંચ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જોતી હોય છે. તહેવારો પણ નજરમાં લેવામાં આવતા હોય છે. પરીક્ષાઓની તારીખ પણ નજરમાં લેવામાં આવતી હોય છે. પૂરતા સુરક્ષા બળો મળી શકે કે કેમ પ્રત્યેક ઠેકાણે એ પક્કા નક્કી કરવામાં આવતા. જેમ કે ગુજરાતમાં એટલા બધા સુરક્ષા બળોની જરૂર ના પડે જેટલા કાશ્મીરમાં પડે, કે જ્યાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હોય ત્યાં પડે. એટલે તમામ પરિસ્થિતિ અનુલક્ષીને ચૂંટણી પંચની વિવિધ રાજ્યોમાં વિઝિટ પૂરી થઈ ગઈ છે એના પ્રતિનિધિ મંડળોની. એટલે એમણે એના લેખાજોખા કરી અને હવે તારીખ કરી છે. જરૂરથી જપનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હતા જપન પાઠક, રાજકીય વિશ્લેષક. હવે અમારી સાથે જોડાઈ ગયા છે શિરીષભાઈ કાશીકર. તેમની સાથે વાત કરીશું. વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક પણ છે. શિરીષભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. સવાલ તે છે કે હવે ચૂંટણી પંચ આજે સાંજે તારીખોની જાહેરાત કરી શકે છે. કેવા પ્રકારની તૈયારીઓ ચૂંટણી પંચે કરવી પડતી હોય છે તારીખોની જાહેરાત કરતા પહેલા? અત્યાર સુધીનો જે પ્રેસિડેન્સ છે યશ, એને ધ્યાનમાં રાખીએ તો 2-3 બાબતોને ઇલેક્શન કમિશન ધ્યાનમાં રાખી અને બધી તૈયારીઓ કરતી હોય છે. એક તો ઋતુ, કઈ ઋતુની અંદર ઇલેક્શન થવાના છે લોકસભાના, આ એક મહત્વનો ફેક્ટર છે. અને આ વખતે એટલે આમ તો તમામ લોકસભાઓ મોટા ભાગે ઉનાળામાં આવી રહી છે. એટલે એ સમયગાળા દરમિયાન શાળા કોલેજોની પરીક્ષાઓ અને એ બધી બાબતોના ફેક્ટર્સ પણ ધ્યાનમાં લેવાતા હોય છે. અને આપણે આ વખતની જે નવી લોકસભા છે એનું ગઠન જૂનમાં થઈ જવું જોઈએ. એ હિસાબે મિડ મે સુધીમાં બધા જ જે કઈ ફેઝિસ હોય એ બધા ફેઝમાં વોટિંગ થઈ જવું જોઈએ. એ હિસાબે તારીખો ડિક્લેર થશે. એટલે પહેલી વસ્તુ જે છે એ ઋતુ, બીજું શાળા કોલેજોની પરીક્ષાઓ અને જે ડિપ્લોયમેન્ટ કરવાનું હોય છે. કારણ કે આખા દેશમાં એક સાથે ચૂંટણીઓ બધા જ રાજ્યોમાં થતી હોય છે. તો એ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એટલા માટે જે કાંઈ સીઆરપીએફ કે બીજા સૈન્ય દળો છે કે આપણા આંતરિક સુરક્ષા દળો છે એમનું ડિપ્લોયમેન્ટને ધ્યાનમાં રાખીને પણ જે છે એ ફેઝિસ નક્કી થતા હોય છે. અધરવાઇઝ ઇલેક્શન કમિશન જે છે એની તૈયારીઓ તો 1 વર્ષ પહેલા જ બધી શરૂ થઈ જતી હોય છે. કારણ કે જે તે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન છે એમાં પણ ઇલેક્શન કમિશનના અધિકારીઓ ઇલેક્શન ઓફિસર્સ હોય છે અને કલેક્ટર પોતે ઇલેક્શન અધિકારી હોય છે. એટલે બધી તૈયારીઓ તો પહેલેથી જ 1 વર્ષ પહેલા શરૂ થઈ જતી હોય છે. એટલે પ્રાથમિક તૈયારીઓને આંતરિક તૈયારીઓને બાદ કરીએ તો આ 2-3 બાબતો મહત્વની હોય છે જેને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશન પછી ડેટ ડિક્લેર કરતું હોય છે. જીજરથી શિરીષભાઈ, આભાર આપનો ઝી 24 કલાક સાથે વાત કરવા બદલ. તો 1 વર્ષ પહેલાથી આમ તો તૈયારીઓ શરૂ થતી હોય છે, પરંતુ હાલમાં અંતિમ તબક્કામાં હશે ચૂંટણી પંચની તૈયારીઓ અને તેથી ચૂંટણી પંચ દ્વારા આજે તારીખોની જાહેરાત થઈ શકે છે. 2014માં 5મી માર્ચના રોજ તારીખની જાહેરાત થઈ હતી અને આ વખતે 10 તારીખ થઈ છે. 10 તારીખે 5 દિવસ મોડા તારીખની જાહેરાત થઈ શકે છે. બ્રિજેશ દોશી અમારી સાથે જોડાયેલા છે. બ્રિજેશ, અંતિમ તબક્કામાં હશે ચૂંટણી પંચની પણ તૈયારીઓ. અંતિમ ઘડીની તૈયારીઓ શું હોઈ શકે ચૂંટણી પંચની, ત્યારબાદ હવે આજે તારીખ જાહેર થઈ રહી છે? બિલકુલ યશ, જે રીતે વાત કરવામાં આવે તો ઈવીએમને લઈને જે સવાલો ઊભા થયા હતા, વિપક્ષો દ્વારા જે વાત કરવામાં આવી હતી કે ઈવીએમને લઈને સંદેહ છે, તો એ સંદેહ દૂર કરવાનો પ્રયાસ જે છે ચૂંટણી પંચ દ્વારા થયો હતો. હવે આ વખતે ઈવીએમની સાથે સાથે મહત્વની વાત એ છે કે શું જે વીવીપેટથી ચૂંટણી થાય છે એની અંદર કાઉન્ટિંગ જે 10%નું જે ક્રાઇટેરિયા રાખ્યો ચૂંટણી પંચે તે વધારવામાં આવે છે કે નહીં, કે મતગણતરી સમયે તે દૂર કરવામાં આવે છે કે નહીં. કારણ કે વિપક્ષોએ માંગ કરી હતી કે 50% જે છે એ તમામ લોકસભાની અંદર વીવીપેટની જે કાઉન્ટિંગ છે તે થવું જોઈએ 50% સુધી, 10%ને વધારીને. તો શું તેમાં કોઈ વધારો થાય છે કે નહીં તે એક મહત્વનો મુદ્દો બની રહેશે. સાથે જ જે તૈયારીઓ છે, જે સુરક્ષા વ્યવસ્થાઓ છે તેને લઈને સવાલ ઊભા થતા હોય છે. કારણ કે જમ્મુ કાશ્મીરની ચૂંટણી પણ જે છે એ લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની માંગ જે છે તમામ પક્ષોએ કરી છે. તો જો જમ્મુ કાશ્મીરની ચૂંટણી આ તમામ લોકસભા બેઠકોની સાથે થતી હોય તો તેવા સંજોગોની જમ્મુ કાશ્મીરને લઈને સુરક્ષા દળોની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. તો શું તે વ્યવસ્થા રહેશે અને તેની સાથે કયા તબક્કાઓમાં કયા રાજ્યોને વહેંચવામાં આવે છે એ તમામ બાબતો ઉપર જે છે ચૂંટણી પંચની તૈયારીઓ અંતિમ
તબક્કામાં છે અને તેની જાહેરાત આજે સાંજે 5 વાગે થશે. જી યશ. જીજેરથી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. આજે સાંજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે પ્રેસ કોન્ફરન્સ અને થઈ શકે છે ચૂંટણીની તારીખોની જાહેરાત.